કેમ છો મારા વહાલા ગુજરાતી મિત્રો, હું સંજય દવે આપ સર્વનું આ વિડીયોમાં સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં આપણે વાત કરશું કે અત્યારે ગુજરાતમાં બહોળા પ્રમાણમાં આંદોલનો ચાલી રહ્યા છે, તો ખરેખર આ જે કર્મચારીઓના આંદોલન શરૂ થયા છે તો તે આંદોલન પાછળ કોણ જવાબદાર છે? કર્મચારીઓ, અપક્ષ જવાબદાર છે અથવા તો સરકાર જવાબદાર છે? તો આ તમામ મુદ્દાઓ પર આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે સૌથી પહેલા આંદોલન શરૂ થયું આરોગ્ય વિભાગનું, મતલબ કે આરોગ્ય વિભાગના 35,000 કર્મચારીઓ અને 6 કેડરોનું આંદોલન સૌથી પહેલા શરૂ થયું અને આ આંદોલન અત્યારે પણ શરૂ છે। ત્યારબાદ એસટી કર્મચારીઓનું અને ત્યાર પછી શિક્ષકોનું આંદોલનો શરૂ થયા। હવે અહીંયા જે સામાન્ય પબ્લિક છે, ઓડિયન્સ છે, તે તેવું સમજી રહી છે કે આ તમામ કર્મચારીઓને તો પગાર વધારો લઈ લેવો છે, ચૂંટણીનો લાભ લઈ રહ્યા છે અથવા તો તેને કોઈ અપક્ષ જે પાર્ટી છે તેણે તેઓને તૈયાર કરી છે। તો અહીંયા વાસ્તવિકતા મિત્રો અલગ જ છે। કર્મચારીઓને પગાર વધારે લઈ લેવો છે તેવું પણ નથી, કોઈ અપક્ષ જે પાર્ટી છે તેઓએ પણ તેને ચડાવ્યા હોય તેવું પણ નથી। તો કોઈ પણ જે આંદોલન થતું હોય છે તેની પાછળ ઘણા જ બધા પરિબળો કામ કરતા હોય છે। આંદોલનો તરત જ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા નથી। જો તમે કર્મચારી છો તો તમે ખરેખર સમજી શકો છો। કોઈ પણ જે ખાતું છે, શિક્ષણ વિભાગ હોય, એસટી વિભાગ હોય અથવા તો આરોગ્ય ખાતું હોય, તો જ્યારે તેના દ્વારા કોઈ પણ હડતાલ કરવામાં આવે છે અથવા તો આંદોલન કરવામાં આવે છે તો તેની પહેલાં સિસ્ટમેટિક સરકારને અથવા તો તેના ખાતાને વિવિધ સ્વરૂપે મૌખિક અથવા તો લેખિક અથવા તો આવેદનપત્રો દ્વારા તેને જાણ કરવામાં આવે છે અને આવું અવારનવાર જાણ કરવામાં આવવા છતાં જ્યારે તેના ઉપરી જે ખાતાઓ છે અથવા તો સરકારશ્રી છે તે જ્યારે કોઈ પણ ધ્યાન આપતી નથી અને જ્યારે આમાં ધ્યાન આપવામાં ન આવે, મતલબ કે તેનો અર્થ એ થયો કે કોઈ પણ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને જ્યારે શાંત સ્વરૂપે સાંભળવામાં આવતા નથી ત્યારે તેને આંદોલન કરીને સરકારને તેઓના પ્રશ્નો સંભળાવવા પડે છે। હવે તેમનું મિત્રો અત્યારનું હાલનું લેટેસ્ટ ઉદાહરણ દેવા માંગીશ કે જે આરોગ્યનો સ્ટાફ છે તે 8 થી 10 દિવસથી ગાંધી સિંધિયા માર્ગે સાવણી કરીને આંદોલન ચલાવી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા તેના કોઈ પણ પ્રતિનિધિઓને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા નથી। પરંતુ તેની સામે એસટી કર્મચારીશ્રીઓનો સ્ટાફ અને શિક્ષકશ્રીઓના સ્ટાફે જ્યારે વિધાનસભાનો ઘેરાવો કર્યો તો તરત જ તેઓના જે નેતાઓ છે અથવા તો મંત્રીઓ છે તેઓએ તેવું કીધું કે આ તો અમારો પરિવાર છે, તો તેને કોઈ પણ અન્યાય થાય તે અમે ચલાવી લઈશું નહીં, જેથી તેઓની સાથે બેઠક કરવામાં આવી। તો મિત્રો આપ સમજી શકો છો કે આમાં સરકાર જવાબદાર હોઈ શકે છે અને છે જ, કારણ કે જ્યારે તેને શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવે છે ત્યારે તે કોઈ પણ સદંતર ધ્યાન આપતું નથી, ત્યારબાદ જ આ આંદોલન રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે। હવે મિત્રો એક વાત અહીં સમજવી રહી કે આપણા રાજ્યના એક ખૂબ જ હોદ્દેદાર વ્યક્તિ છે, હું એનું નામ નહીં લઉં, કારણ કે મિત્રો તેઓએ એને એક નિવેદન તેવું આપ્યું છે કે આ પ્રજાના પરસેવાના પૈસા છે, જેને અમે કોઈ પણ સ્વરૂપે જો જરૂરિયાત હશે અને યોગ્ય માગણી હશે તો જ તેને અમે આપશું। તો હું તેને કહેવા માંગીશ કે ખરેખર જ્યારે તમારા તમામ જે હોદ્દેદારો છે અથવા તો નેતાઓ છે તેનો જ્યારે પગારમાં તમે વધારો કર્યો ત્યારે તે શું પ્રજાના પરસેવાના પૈસા ન હતા, તે ગંગાજળ હતું? ખરેખર એક વાત મિત્રો ખૂબ જ અહીં વિચારવા જેવી છે કે જ્યારે ધારાસભ્યોના પગારમાં વધારો થયો ત્યારે તેનો કોઈ પણ વિરોધ કરવા ઊભું થયું નહીં, ન તે સત્તા પક્ષ વિરોધમાં આવ્યું, ન તો અપક્ષ વિરોધમાં આવ્યું। તેઓનો તમામ જે માંગ હતી તેનો ખૂબ જ આસાનીથી ખરડો પસાર થઈ ચૂક્યો છે। તો મિત્રો હવે અહીં વાત એ રહી કે જે સરકારી કર્મચારીઓ છે ત્યાં અહીંયા હું તેને જરા પણ નથી ગણતો ક્ષતિરૂપ, કારણ કે તેઓને જે પણ લેવલેથી રજૂઆત કરવાની થતી હોય તે તેને કરી જ હોય છે અને જે આ તમામ કેડરો છે તેની માંગ વિશે પણ મેં અભ્યાસ કર્યો છે, તો તે માંગ પગાર વધારાને લઈને નથી। વાત કરીએ શિક્ષણ વિભાગની તો તેઓની માંગ તેવી છે કે જે આઉટસોર્સિંગનું કામ શિક્ષકશ્રીઓને આપવામાં આવે છે તે બંધ કરવામાં આવે, જેથી બાળકોના અભ્યાસ પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવે। એસટી કર્મચારીઓનો પ્રશ્ન પણ ખૂબ જ વ્યાજિબ છે। તેઓએ કીધું છે કે 7મા પગાર પંચ તમામ કેડરોને આપી દેવામાં આવ્યો છે, પરંતુ અમને હજી સુધી મળ્યા નથી। હવે ઓફિશિયલી નિયમ પ્રમાણે શું થતું હોય તે મને ખબર નથી, પરંતુ જો ખરેખર તેઓને મળવા યોગ્ય હોય તો તેઓને આપવો જ જોઈએ।
ત્યારબાદ વાત કરીએ આરોગ્ય કર્મચારીઓને, તો આરોગ્ય કર્મચારીઓના 13 મુદ્દામાંથી 12 મુદ્દા તો તેવા છે જેમાં 1 રૂપિયાનો સરકારને ખર્ચ નથી, જેમાં તેઓને નામાભિધાન કરવાનું છે, તેઓને ત્રિસ્તરીય માળખું ગોઠવવાનું છે, તો આમાંય સરકાર તેને સાંભળવા તૈયાર નથી. જો હવે આ બંને શિક્ષણ વિભાગ અને જ્યારે એસટી વિભાગ જ્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે જ તેઓને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું. હવે મને એવું લાગી રહ્યું છે કે આરોગ્ય વિભાગ પણ જ્યારે રુદ્ર સ્વરૂપ અથવા તો વિધાનસભાનો ઘેરાવો કરશે ત્યારે જ તેના જે પ્રતિનિધિઓ છે તેને સરકારશ્રીઓ દ્વારા મંત્રણામાં બોલાવવામાં આવશે. તો અહીં મિત્રો એક ખૂબ જ નિષ્કર્ષ તે નીકળે છે કે તમારા ઘરમાં પણ કોઈ એક આરોગ્ય કર્મચારી હશે, કોઈ શિક્ષક હશે, તો અહીં જે તમામ સરકારી સ્ટાફ છે તેનો કોઈ પણ એવો ઉદ્દેશ હોતો નથી કે પ્રજા હેરાન થાય, પરંતુ સરકારને જે વારંવાર રજૂઆત કરવા છતાં જ્યારે તેઓ શાંતિપૂર્વક તેની વાતોને ધ્યાનમાં નથી લેતું ત્યારે જ જઈને તમામ કર્મચારીઓ આંદોલનો કરે છે. તો મિત્રો આ વિડીયોમાં હું તમને જે સમજાવવા માંગતો હતો, જે મારા દિલની વાત હતી તે હું જણાવી શક્યો છું, પરંતુ તમારો જે પણ હોય અભિપ્રાય તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો જો આ વિડીયોમાં જે કહેવાનું હતું તે કહી ચૂક્યો છું. જય જય ગરવી ગુજરાત.